ગરમીમાં શરીરને ઠંડક આપીને પાચન શક્તિમાં વધારો કરે તેવું જીરા શરબતનું સિરપ બનાવવા 1 કપ અને 100 ગ્રામ જેટલા જીરામાં 2 મોટી ચમચી લીલી વરિયાળી અને ફક્ત 1 મોટી ચમચી મરીના દાણા એડ કરી દઈએ. 3 કપ જેટલું પાણી એડ કરીને જીરાને 4 કલાક માટે પલાળી દઈએ. 4 કલાક પછી જીરું એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયું છે. હવે તેને પાણી સહિત પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને ગ્રાઇન્ડ કરી લઈએ. તો જીરું એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો પલ્પ તૈયાર થઈ ગયો છે. હવે બાઉલ ઉપર આ રીતનું કોઈ પણ કોટન કે સુરતી કપડું રાખી દઈએ અને તેમાં ગ્રાઇન્ડ કરેલી પેસ્ટને એડ કરી દઈએ. કપડાને ભેગું કરીને મિક્સરને ચાળી લઈએ. 2 કપ જેટલું મિક્સર તૈયાર થયું છે. તેની સાથે સિરપ બનાવવા પેનમાં 2 કપ જેટલી ખાંડ એડ કરી દઈએ. 1 કપ જેટલું પાણી એડ કરીને ખાંડને સારી રીતે ઓગાળી લઈએ. તો અહીંયા ખાંડનું માપ આપણે જીરાથી અડધું લેવાનું છે. ખાંડ ઓગળી જાય એટલે તેમાં તૈયાર કરેલું જીરાનું મિક્સર એડ કરી દઈએ અને તેને સતત હલાવતા જઈને કુક કરી લઈએ. મિક્સર કુક થાય છે ત્યાં સુધી સ્પેશિયલ મસાલો બનાવવા 4 મોટી ચમચી સંચળ પાવડરમાં 4 મોટી ચમચી ચાટ મસાલા પાવડર અને શરબત ઠંડુ થાય એટલે ખાંડ જામે નહીં તેના માટે ફક્ત અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ એડ કરીને મિક્સ કરી લઈએ. આપણું મસાલા મિક્સ તૈયાર થઈ ગયું છે. 12 થી 15 મિનિટ પછી આપણે સિરપને જોઈએ તો સિરપની ક્વોન્ટિટી પહેલા કરતા ઓછી થઈ ગઈ છે અને આંગળીમાં લઈને જોઈએ તો તે આ રીતનું મધ જેવું સ્ટીકી થઈ ગયું છે. સાથે તે ચમચાના પાછળના ભાગને કોટ કરી લે છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને મિક્સરને ગેસ ઉપરથી ઉતારીને થોડું ઠંડુ કરી લઈએ. મિક્સર ઠંડુ થાય એટલે તેમાં મસાલા મિક્સને એડ કરીને મિક્સ કરી લઈએ. આપણું જીરા સિરપ તૈયાર થઈ ગયું છે. તેને કાચની સ્ટરીલાઇઝ બોટલમાં ભરી લઈએ. આ શરબત બહાર 1 મહિના માટે અને રેફ્રિજરેટરમાં 3 મહિના સુધી સારું રહે છે. તેની સાથે જીરા શરબત બનાવવા માટે 1 કપ જેટલા શરબતના સિરપમાં 1/4 કપ જેટલા પલાળેલા તકમરિયા, 5 થી 6 લીંબુની સ્લાઇસ અને થોડા ફુદીનાના પાન એડ કરી દઈએ. 1 લીટર અને 4 ગ્લાસ જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈએ અને થોડા બરફના ટુકડા એડ કરી દઈએ. ઠંડા જીરા શરબતને ગ્લાસમાં સર્વ કરી લઈએ. જીરા સોડા બનાવવા માટે ગ્લાસમાં થોડા બરફના ટુકડા, 4 મોટી ચમચી જેટલું જીરા શરબતનું સિરપ અને ઠંડી સોડા એડ કરીને મિક્સ કરી લઈએ. બજાર જેવી જીરા સોડા બનીને તૈયાર થઈ ગઈ છે.